Rituals make us who we are. It defines us. Param Pujya Mahant Swami Maharaj has written in Shlok 74 in the Satsang Diksha Granth that સત્સંગી દ્રઢતા માટે જેમાં શ્રીહરિ તથા ગુરુના ઉપદેશો અને આદેશો સમાયા હોય તેવા શાસ્ત્રનું રોજ વાચન કરવું, which translates to strengthen one's satsang, one should then daily read shastras that encompass the teachings and instructions of Srihari and the Gurus. Param Pujya Mahant Swami Maharaj has placed the utmost emphasis on listening to Katha and performing satsang reading daily. As a result, it is important that we properly understand the true benefit behind this. Today, we are very fortunate to have Pujya Gnan Priya Swami explain this to us. Pujya Gnan Priya Swami was the very first sadhu to get Diksha by Brahm Swarup Pramukh Swami Maharaj. He was Pramukh Swami Maharaj's Sevak Sant during his 1977 world tour. He has done satsang pravritti and various other sevas from 1971 to 2003 at the Mumbai Mandir and surrounding areas. Along with his seva, he memorized a large number of shlok sakhis, vacharmatvatos, and more than 1,000 kirtans at a young age. Currently, he travels across North America doing Katha Parayans as a Vadil Sant. Pujya Gnan Priya Swami. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય, અક્ષરધામ મહોત્સવની જય. કથા શ્રવણ અને શાસ્ત્ર વાંચન. આપણા શરીરમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની ઇન્દ્રિયોમાં મુખ્ય બે ઇન્દ્રિય છે, એક આંખ અને બીજા કાન. આ વિષયમાં પ્રવેશ કરીએ તે પહેલાં જેણે આંખ અને કાનનો પૂરેપૂરો ઉપયોગ કરી જીવનમાં જ્ઞાનનો સાક્ષાત્કાર કર્યો એવા ગુરુ યોગીજી મહારાજને યાદ કરી લઈએ. ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ધર્મ ગુણના ભંડાર છો જીભલા, પ્રીતે યજ્ઞ પુરુષ કૃષ્ણ જીતણી, પામ્યા કૃપા મંગલા. વાતો સ્વામી તણી વદીશુ વદને, જ્ઞાનામૃતે પોષતા, એ યોગી વર જ્ઞાન જીવન તણા, પાયે નમું સર્વદા. જ્યારે સંપ્રદાયમાં બહુ ઓછી સંખ્યામાં શાસ્ત્રો ઉપલબ્ધ હતા, ફક્ત સાંભળવું એ જ એક મુખ્ય સાધન હતું, ત્યારે જેણે સ્વામીની વાતોના 3 પ્રકરણ સંપૂર્ણ, પ્રથમ પ્રકરણના 78 વચનામૃત કંઠસ્થ કર્યા, આ ઉપરાંત બીજા 30 જેટલા વચનામૃત અને 500થી વધારે કીર્તનો, નિષ્કુળાનંદ કાવ્ય, ભક્તો ચિંતામણી, હરિલીલામૃતના કેટલાય આખ્યાનો અને હજારોની સંખ્યામાં પંક્તિઓ જેણે કંઠસ્થ કરી હતી, એ કોઈ એક સ્થાનમાં બેસીને પલાઠી વાળીને ગોખીને નહીં, પણ વહેલી સવારે 4 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી સતત સેવામય રહેવા છતાં આ કંઠસ્થ કર્યું હતું. ક્યારે? તેઓ જ્યારે કથામાં બેસતા ત્યારે એકાગ્ર ચિત્તે કથા સાંભળતા, અને જે કંઈ સાંભળ્યું હોય એ, અત્યારે જેવી ડાયરી પેન પેન્સિલ છે એવી વ્યવસ્થા નહોતી, તો પણ એ વખતે એમણે ડાયરીમાં નોંધ કરી. તો આવું જે કંઈ જ્ઞાન છે એ કથા દ્વારા જ પ્રાપ્ત થાય છે, શાસ્ત્ર દ્વારા જ પ્રાપ્ત થાય છે, અને તે પણ ફક્ત મનુષ્ય જ પ્રાપ્ત કરી શકે છે. તો એ જ્ઞાનનો લાભ શું? એ જ્ઞાનથી કાયમ માટે દુઃખમાંથી મુક્તિ, પરમાનંદની પ્રાપ્તિ અને શાશ્વત સુખની અનુભૂતિ થાય છે. તેથી જ શાસ્ત્રમાં કહ્યું છે, તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્ય પંથા વિદતે અયનાય. ભગવાન અને મોટા પુરુષને રાજી કરવા માટે, એમના સ્વરૂપને યથાર્થ રીતે સમજવા, તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે કથા શ્રવણ અને વાંચન અતિ આવશ્યક છે. તેથી જ કહ્યું છે કે
સત્સંગનો કૃષ્ણ કથા જપાયો, જો તે કદાપી નબળો જણાયો. સત્સંગ રૂપી શુભ તે હવેલી, પડી જવાની ગણવી જવેલી. જેમ કે કોઈ બિલ્ડિંગનું ફાઉન્ડેશન પાકું ન હોય તો એ બિલ્ડિંગ આજકાલ વહેલું મોડું જલ્દી પડવાનું જ. એમ આ સત્સંગમાં કથા શ્રવણ એ ફાઉન્ડેશન છે, એ કમ્પલસરી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, જેને ભગવાનની કથા વાર્તા સાંભળવામાં જેટલી પ્રીતિ તેટલો જગતનો અભાવ તથા કામ ક્રોધાદિક દોષનો નાશ થાય. અને જો કથા વાર્તામાં જેને આળસ હોય તેના કોરની એમ અટકળ કરવી છે, એમાં રૂડા ગુણ નહીં જ આવે. અને આ કથા શ્રવણ અને વાંચનનો કેવો ને કેટલો મહિમા છે. દાખલા તરીકે એક મોટું યુદ્ધ થાય તો કેટલો ખર્ચો થાય. દુનિયામાં દરરોજના કેટલા યુદ્ધો થાય છે, એની પાછળ કેટલો ખર્ચો થાય છે, કેટલી જાનહાનિ. આ બધા જ યુદ્ધો બંધ થઈ જાય તો સર્વત્ર શાંતિ શાંતિ શાંતિ. હા, એનો ઉપાય પણ આપણા ગ્રંથોમાં બતાવ્યો છે. જો મન થાય શુદ્ધ તો બંધ થાય યુદ્ધ. યુદ્ધ થવાના મુખ્ય 3 કારણ છે. એક માન, બીજું ઈર્ષ્યા અને ત્રીજો લોભ. કાર્યાણી પ્રકરણના 12ના વચનામૃતમાં મહારાજ કહે છે, ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય અને જો આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કરીને પુરુષોત્તમ નારાયણની વાત સાંભળે તો એના વિકાર માત્ર ટળી જાય. પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજના શબ્દોમાં કહીએ તો કથા સત્સંગ એ બહુ મોટી મૂડી છે, પણ આપણને જેવો જોઈએ તેવો એનો મહિમા નથી. તો આજે આપણે આપણા ગુરુવર્યોના જીવનમાંથી 3 વસ્તુ શીખીશું અને સુધારીશું. એક, કથા કેવી રીતે સાંભળવી, બીજું, શાસ્ત્રનું વાંચન કેવી રીતે કરવું, અને ત્રીજું, વાંચ્યા સાંભળ્યા પછી એનું મનન કે નિધિધ્યાસ કેવી રીતે કરવું. જેનું આપણા ઉપર અનંત ઋણ છે એવા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દીએ 1% for 100ના નિયમ મુજબ આખા દિવસમાં ફક્ત 15 મિનિટ એની રીત કથા શ્રવણ અને વાંચન કરીએ. આપણો આદર્શ આપણા ગુરુહરિ જ છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેટલું વાંચન કર્યું છે, જે રીતે કર્યું છે, જે સમયમાં કર્યું છે ને જ્યારે કર્યું છે, એના ઉપર એક જુદું પ્રવચન થઈ શકે. પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજની વાત કરીએ તો અક્ષર ભવનના એ દિવસો મને યાદ આવે છે. આજથી વર્ષો પહેલાં, એટલે કે લગભગ 45 years અગો પૂજ્ય મહાન સ્વામી મહારાજ મુંબઈમાં વિરાજમાન હતા. વહેલી સવારે 4:30 વાગે ઉઠવાનું. એ રાત રહે પાછલી 4 ઘટિકા તય, સંતને શયન તજી ભજન કરવું. મહાન સ્વામી મહારાજ પોતે પણ એ જૂના અક્ષર ભવનમાં નીચેના હોલમાં સૌ સંતોની વચ્ચે સાથે જ પતલું નાનું ગાદલું પાથર્યું હોય અને એના ઉપર સૂતાય. આજુબાજુ નાના સંતો બધાય કાર્પેટ ઉપર સૂતા હોય. 4:30 વાગે ઉઠવાનું. સૌ સંતો સ્નાનાદિ ક્રિયા કરી ઝટપટ પાછા એ જ હોલમાં આવીને ટપોટપ સ્વામીની ગાદીની આજુબાજુ ચારે તરફ ગોઠવાઈ જાય. જેમ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢના સભા મંડપમાં બેસી એને કથા વાર્તાના પડછંદા બોલાવતા, એવી રીતે મહાન સ્વામી મહારાજ જૂના અક્ષર ભવનમાં એમની લાક્ષણિક શૈલીમાં મોટી પલાઠી વાળીને વી આકારનું ગાતરિયું આડસોડે નાખ્યું હોય અને બેસી ગયા હોય. સૌ સંતો આવીને આજુબાજુમાં ગોઠવી જાય. અદ્ભુત વાતાવરણ હોય. અમારા એ દાદા વિપુલ વટ વૃક્ષ સમા જણાતા, એ રીતે એક ફેમિલીની જેમ બધા આજુબાજુ ગોઠવાઈ ગયા હોય અને પછી મંગળ પ્રવચન શરૂ થાય. મંગળ પ્રવચન એટલે બિફોર મંગળા આરતી કરાતી કથા. આ કથાના પ્રારંભમાં પ્રથમ મુક્તાનંદ સ્વામીના પ્રભાતિયા એક સિંધુડા રાગમાં ગવાય અને અક્ષર ભવન આખું ગાજી ઉઠે. એ કરી લે કામ રટ રામ ઉતાવળો, ગુરુ તણી મોજ ગોવિંદ મળશે. મુક્તાનંદ એ વચનમાં મર્મ છે, મર્મ જાણે મદ મોહ ટળશે. અવસર આવ્યો અને પછી થાય નિષ્કુળાનંદ કાવ્યની કથા. જેમ વહેલી સવારે કોઈ હેવી બ્રેકફાસ્ટ કરીને નીકળે તો આખો દિવસ એને વાંધો ન આવે, તેમ મહાન સ્વામી મહારાજ
વહેલી સવારે નિષ્કુળાનંદ કાવ્ય ઉપર એવી અદ્ભુત વાતો કરે, કથા કરે કે જગતના રંગ રાગ બધા ખરી જાય અને ત્યાગ વૈરાગ અંતરમાં ઉતરી જાય. વચન સિદ્ધિ, સાર સિદ્ધિ, ધીરજ આખ્યાન, પુરુષોત્તમ પ્રકાશ, આ બધા ગ્રંથો એક પછી એક વંચાય. સ્વામી કથા કરે, પણ કથા કરે એટલું જ નહીં, તેઓ કથા સાંભળતા પણ હતા. અને મનનની તો શું વાત કહું, આજે પણ એ વર્ષો પહેલા કરાયેલી કથા, એ પ્રસંગો, એ પંક્તિઓ એમને એવા જ યાદ છે. કેવું સાંભળતા હશે, કેવું મનન કરતા હશે, કેટલું ઊંડાણપૂર્વક વિચારતા હશે. મને એક પ્રસંગ ઇદમ યાદ આવે છે. આ પ્રસંગ મારા માટે અત્યંત સ્મરણીય અને અતિ વિસ્મરણીય છે, જે હું આજે પ્રથમવાર આપ સૌની સામે કહી રહ્યો છું. બરાબર 1 વર્ષ પૂર્વે આ જ દિવસોમાં તેઓશ્રીની આજ્ઞાથી મારે ઓસ્ટ્રેલિયા જવાનું થયું હતું. ત્યાં એક દિવસ મોડી રાત્રે મહંત સ્વામી મહારાજના સેવક સંત ઉત્તમ યોગી સ્વામીનો મને ફોન આવ્યો. ફોન એટલા માટે કર્યો કે સ્વામીશ્રી છેલ્લા 2 દિવસથી એક પ્રસંગ અને પંક્તિ યાદ કરી રહ્યા હતા. એટલે પ્રસંગ તો યાદ આવ્યો, પણ એમને પંક્તિ યાદ નહોતી આવતી, એટલે સેવક દ્વારા ફોન જોડાયો. મેં તો આ પંક્તિ ફક્ત શોધી જ આપી છે, પણ પછી હું આખો પ્રસંગ આપને કહું. એ પ્રસંગ આવો હતો કે મહંત સ્વામી મહારાજ આ પ્રસંગ યાદ કરે છે કે એકવાર એક માણસ ગામમાં ટોયલેટ જવા માટે ઘરેથી પાણીનો લોટો લઈને નીકળ્યો, અને જેવો એ ટોયલેટ જવા બેઠો અને પાણી બાજુમાં મૂક્યું તો એટલામાં કાગડા આવ્યા. કાગડાને પાણી પીવું હશે એટલે કાગડાનો સમુદાય થોડો મોટો, અને જ્યાં લોટો મૂક્યો તો ત્યાં આવી અને પરેશાન કરવા લાગ્યા. એટલે કહેવાતા આ વાઇસમેન મૂર્ખ માણસે શું કર્યું કે પાણીનો લોટો જે ટોયલેટ ગયા પછી ઉપયોગમાં લેવાનો હતો એ કાગડા પી ન જાય એટલા માટે એ પાણી છે ને એને પહેલાં પૂંછ પખાળી લીધી અને પછી ટોયલેટ કર્યું. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, પૂઠ પખાળી પૂરી સતજે તેને મોટો મૂર્ખ લેખવો, દંડ ભોગવી ડાપણ કરે ને ડાયો કેદી નવ દેખવો. આ માણસે શું કર્યું કે પહેલાં પૂંઠ પખાળી લીધી અને પછી ટોયલેટ ગયો. એટલે આ પંક્તિ પૂંઠ પખાળી પૂરી સતજે તેને મોટો મૂર્ખ લેખવો, આ પંક્તિ એમને યાદ નહોતી આવતી. યાદ કરીએ કે આજે આટલા વર્ષ પહેલાં આ કથામાં કહેવાયેલી ભક્તો પુરુષોત્તમ પ્રકાશની પંક્તિ એમને આજે યાદ આવી. તો મહંત સ્વામી મહારાજનું કેવું વાંચન હશે, એ કેવી રીતે સાંભળતા હશે અને કેટલું મનન કર્યું હશે. આ એક જ પ્રસંગ આપણને ઘણું ઘણું શીખવી જાય છે. એટલે જ તેઓ કોન્ફિડન્ટલી એમ કહે છે કે મેં પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાંથી ફક્ત 60 જ પાના વાંચ્યા છે. શું તેઓને હજી ગુજરાતી વાંચતા નથી આવડતું, અથવા વાંચનની સ્પીડ ધીમી છે, પછી અમને સમય નથી મળતો? ના, એવું નથી. તેઓ જે કંઈ વાંચે છે ખૂબ જ ઊંડાણથી વાંચે છે, ખૂબ વિચારે છે, મનન કરે છે. 2017માં સ્વામીશ્રી અહીં પરદેશ અમેરિકા પધાર્યા ત્યારે એટલાન્ટામાં સાંજે 4 વાગ્યા પછી વોકિંગ કરવા પધારતા હતા. યોગી વાણી ગ્રંથ વંચાતો હતો, તેમાં એકાદશીના મહિમાની વાત આવી અને મહંત સ્વામી મહારાજ પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાંથી એકાદશીના મહિમાની વાત પેજ નંબર 35 ઉપર જે લખી છે તે કોટેશન સહિત બોલી ગયા. અમે સાંભળનાર સૌ સંતો ચકિત થઈ ગયા. યોગી વાણીમાંથી એકાદશીની વાત આવતી હતી અને મહંત સ્વામી મહારાજ પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાંથી પેજ નંબર સહિત બોલી ગયા. આ એમનું વાંચન અને મનન છે. ઘણીવાર સેવકોને અનુભવ થયો છે કે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથનું એક પાનું ખોલી અને પછી અડધો કલાક સુધી આમ દાઢીયા આંગળી ઠેકવી અને સ્વામીજી વિચાર મુદ્રામાં એવા બેઠા હોય. આવું અનેક વાર સંતોએ અનુભવ્યું છે. તો આ કથા શ્રવણ કે વાંચનની સાચી રીત છે. 2000ની સાલમાં નાગપુર વિદર્ભ વિસ્તારની હરિભક્તોની એક શિબિર પંચમઢી ખાતે રાખવામાં આવી હતી. પરમ પૂજ્ય સ્વામી બાપા અને મહંત સ્વામી મહારાજ બંને ત્યાં હાજર હતા.
એ વખતે એવું બન્યું કે એક દિવસ બપોરે અમે સંતો જ્યાં જમતા હતા ત્યાં મહંત સ્વામી મહારાજ પણ પધાર્યા હતા. અને આપણે જ્યાં જમતા હતા એની બાજુમાં એક બેલા વિસ્ટા કરીને હોટલ હતી. એના માલિક ગુણભાવી હતા. એ હોટલમાં 2 અંગ્રેજ ભાઈઓ આવ્યા હતા. એ ત્રણેય જણા અહીંયા સંતોને મળવા માટે આવ્યા. મારી સાથે થોડી વાતચીત થઈ. પછી હું સ્વામીજીના દર્શન કરવા માટે લઈ ગયો. થોડી વાતચીત થઈ. એમાં મહંત સ્વામી મહારાજે આ 2 અંગ્રેજ ભાઈઓને એક કોટેશન આખું કહ્યું. રીડર્સ ડાયજેસ્ટમાંથી એક કોટેશન કહ્યું. આ લોકો બહુ રાજી થયા. પછી પ્રસાદ આપ્યો ને વિદાય થયા. તેઓના ગયા પછી મહંત સ્વામી મહારાજને મેં પૂછ્યું કે સ્વામી આટલું મોટું કોટેશન આપને હજી કડકડાટ યાદ છે? ત્યારે તેમણે મને કહ્યું કે હું જ્યારે મુંબઈ અક્ષર ભવનમાં રહેતો હતો, મહંત સ્વામી મહારાજ અક્ષર ભવનમાં 1976 સુધી જ રહ્યા છે. પછી તો એમનું વિચરણ ચાલુ થયું છે. એટલે કે 40-45 વર્ષ પહેલાં જ્યારે હું અક્ષર ભવનમાં રહેતો હતો ત્યારે રીડર્સ ડાયજેસ્ટ વાંચતો હતો. અને એ રીડર્સ ડાયજેસ્ટની અંદર 1974ના ડાયજેસ્ટના 2 મહિનાના અંકમાં પછી તો એમણે ત્યાં સુધી કહેલું કે ડાબા પાને એક નીચે ટેબ્લેટમાં આ કોટેશન લખાયેલું છે. શું એનું વાંચન છે, શું એમનું મનન છે? તો એ જે કંઈ વાંચે છે તે આટલું બધું વિચારે છે. અને આને જ વાંચ્યું કે સાંભળ્યું કહેવાય. ખરેખર આપણે તો સાંભળતા જ નથી. અને સાંભળતા હોઈએ તો પણ કેવું, મારી દૃષ્ટિએ એના 4 પ્રકાર છે. એક તો વિધાઉટ ઇન્ટેન્શન, કહેતા કે હોતા હે ચલતા હે. કાન છે એટલે કોઈ બોલે તે આપણને સાંભળવું પડે. આપણે ન સાંભળવું હોય તોય સાંભળવું પડે. બીજું, આપણું ધ્યાન જ ન હોય. આપણે બેઠા હોય કથામાં, આંખો ખુલ્લી હોય, લાગે સાંભળતા હોય પણ કાંઈ સાંભળતો ન હોય, કોઈ ધ્યાન ન હોય ને કંઈ યાદય ન હોય. ત્રીજું, નોર્મલ રીતે સાંભળ્યું, અત્યારે સાંભળ્યું ને અત્યારે જ ભૂલી ગયા, અભી બોલા ને અભી ફોક. અને ચોથું, થોડુંક સામાન્ય ધ્યાનથી. એને પ્રથમના 22ના વચનામૃતમાં કહ્યું કે સાંભળ્યું તે ન સાંભળ્યા બરાબર છે. સાંભળવામાં તો ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ મેદાન મારી જાય. પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્માનંદ સ્વામીની શતાવધાનીને પણ યાદ કરાવે એટલું બાપાનું એકાગ્રપણું છે. એક સાથે અનેક ક્રિયા કરતા હોય એવા કેટલી વાર આપણે દર્શન કર્યા છે. બાપા પોતે જમતા હોય, આ બાજુ કથા વંચાતી હોય અને એવામાં ફોન આવે તો અગત્યનો ફોન હોય તો ફોન પણ રિસીવ કરે. એકવાર મુંબઈમાં બાપા હતા, સેવક સંતે બાપાને ફોન આપ્યો, બાપાના ડાબા કાને ફોન ધર્યો. બાપા જમતા જાય છે અને બાજુમાં જે કથા વાંચતા હતા એ કથા વાંચતા વાંચતા બોલ્યા, પ્રસંગ કંઈક આવો હતો કે યોગીજી મહારાજ બીમાર છે અને 2-3 દિવસ સુધી બીમાર રહ્યા. પછી યોગી બાપા જમવા માટે બેઠા પણ એમને જમવામાં વધારે આસક્તિ જણાતી હતી. પ્રમુખ સ્વામી મહારાજ એક બાજુ જમી રહ્યા છે, બીજી બાજુ ફોન રિસીવ કરી રહ્યા છે અને ત્રીજી બાજુ કથા સાંભળી રહ્યા છે. એમાં વાંચનાર સંતે એવું વાંચ્યું કે યોગી બાપા બીમાર હતા અને ભોજનમાં વધારે આસક્તિ જેવું જણાતું હતું. બાપા કે આસક્તિ છે કે અશક્તિ? એટલે કે અશક્તિ. બાપા કે અશક્તિ એટલે નબળાઈ અને આસક્તિ એટલે જેના વિના રહેવાય જ નહીં. આ બાપાની કથા શ્રવણની લગન છે. આપણે જ્યારે કથામાં બેસીએ જ છીએ ત્યારે કથા સાંભળીએ જ છીએ અને સાંભળવાની છે તો એની રીતે રીત. અને હા, આપણી પાસે એવી શક્તિ નથી કે આપણે એક સાથે અનેક પ્રવૃત્તિ ક્રિયા કરી શકીએ. અને જો એવું કરીએ તો એકેયમાં બરકત ના આવે. આપણને એવું થાય કે આપણે સાંભળીએ છીએ પણ કંઈ પામીએ નહીં. એટલા માટે મોટા પુરુષના જીવનમાંથી કથાનું શ્રવણ કેવી રીતે કરવું એ શીખીએ. કથા તો ભગવાનની મૂર્તિ છે. યોગી બાપા કહેતા, કથામાં, આરતીમાં, થાળમાં અને ચેષ્ટામાં ભગવાન પ્રત્યક્ષ હાજર રહે છે, દર્શન આપે છે. એટલે કથા એ પણ ભગવાનની મૂર્તિ છે. જેમ ભગવાનની મૂર્તિના દર્શન કરીએ ત્યારે એકાગ્ર ચિત્તે કરીએ છીએ, એવી રીતે કથામાં પણ એકાગ્ર ચિત્તે બેસવું એ મૂર્તિ છે. 2013માં હું કલકત્તા હતો ત્યારે કલકત્તા મંદિરની મૂર્તિઓ ત્યાં આગળ આવી
હજી પ્રતિષ્ઠા થવાની બાકી હતી, પણ મૂર્તિઓ આવી, બોક્સ ખોલ્યા, એમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ જોઈને અત્યંત રાજી થઈ ગયો અને મેં તરત જ પૂજ્ય ભક્તિનંદન સ્વામીને ફોન જોડ્યો, અભિનંદન આપ્યા. પૂજ્ય ભક્તિનંદન સ્વામી કે સ્વામી, મૂર્તિ મેં નથી બનાવી, એ તો આપણો ત્યાં ઓડિશાનો કારીગર મોહન છે ને એણે બનાવી છે. મોહનને પણ હું ઓળખતો હતો, કારણ કે ત્યાં કલકત્તા બંગાળમાં જ રહે. એટલે મેં મોહનને ફોન જોડ્યો અને અભિનંદન આપ્યા. મોહનને મને કહ્યું कि स्वामी जी मैंने मूर्ति नहीं बनाया. अरे भक्तिनंदन स्वामी कहते हैं आपने बनाया. स्वामी मूर्ति तो भक्तिनंदन स्वामी ने बनाया, मैंने नहीं बनाया. ओ भक्तिनंदन स्वामी ही कहते हैं कि मोहन ने बनाया, आप ना बोलते. स्वामी सच कहूं, पूज्य भक्तिनंदन स्वामी ने मुझे मार्बल का टुकड़ा दिया. वो टुकड़ा में से मैंने एक्स्ट्रा जो मार्बल था वो सब निकाल दिया. मूर्ति तो अंदर थी, मूर्ति तो बापा ने बनाई, मैंने नहीं बनाई. એમ આપણી અંદર પણ શક્તિ અને યાદ શક્તિ છે જ, પણ આપણે એક સાથે અનેક કામ કરીએ છીએ, તેથી એકાગ્રતા રહેતી નથી અને એનો મહિમા પણ જાણતા નથી. અને એટલે જ આપણને જેવું ફળ મળવું જોઈએ તેવું ફળ મળતું નથી, અને ધાર્યું ફળ ન મળવાને કારણે આંતરિક સુધારો થતો નથી. આંતરિક સુધારો ન થવાને કારણે સત્સંગમાં પ્રગતિ દેખાતી નથી, અને સત્સંગમાં પ્રગતિ ન દેખાવાને કારણે આપણે શાસ્ત્ર સંત કે સત્સંગનો વાંક બતાવીએ છીએ. ખરેખર તો આપણા ગુરુ જે રીતે કથા સાંભળે છે, મનન કરે છે, અંતરમાં ઉતારે છે, એ રીતે આપણે પણ શ્રદ્ધાપૂર્વક વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત જો કથા સાંભળીએ તો આપણને પણ એવો જ મોટો લાભ થાય. અને સત્પુરુષ જે રીતને અનુસરે છે એ પ્રમાણે શ્રવણ કરે છે, નોંધ કરે છે, તો તેનું ફળ આજે આપણે સૌ અનુભવીએ છીએ, ભોગવીએ છીએ. તો આપણે પણ એ જ પ્રમાણે કથા શ્રવણ કરીએ. આજે મહંત સ્વામી મહારાજની રુચિ છે કે સત્સંગ દીક્ષા ગ્રંથનો ઊંડો અભ્યાસ કરવો, કંઠસ્થ કરવો. આજે સમગ્ર સત્સંગમાં નાના મોટા બાઈ ભાઈ ભણેલા અભણ પ્રજ્ઞાચક્ષુ સાવ નાના નાના બાળકો, જેને કોઈ પણ ભાષાનું કે કોઈ વાંચનનું જ્ઞાન નથી, એવા બાળકો પણ સત્સંગ દીક્ષા ગ્રંથ કડકડાટ બોલી જાય છે. એનું કારણ શું? એ સાંભળે છે. એના માતા પિતા કે ઓડિયો પ્લે થાય ત્યારે એ જે કંઈ બોલાય છે ને ધ્યાનપૂર્વક સાંભળે છે. કેવી રીતે સાંભળે? જાણે કોઈ જ્યુસ પીતા હોય ને એવી રીતે બધું જ અંદર પી જાય છે. આને સાંભળ્યું કહેવાય. જે સાંભળ્યા પછી આપણા અંતરમાં ઉતરે. કથા સાંભળવાની આ સાચી રીત છે. બીજી વાત કે આપણે ગમે તેવા જ્ઞાની, હોશિયાર કે બુદ્ધિશાળી હોઈએ, આપણી ખૂબ યાદ શક્તિ હોય તો પણ જે કાંઈ સાંભળીએ એને આપણે પોતે જ એક ડાયરીમાં નોંધ કરવી જોઈએ. સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી આવા મોટા વિદ્વાન હોવા છતાં પણ તેઓ પોતાની પાસે એક ડાયરી રાખે છે અને નોંધ કરે છે. પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી જેવા સિદ્ધ હસ્ત વક્તા, તેઓ પણ પોતાની પાસે એક ડાયરી રાખે છે, અને કોઈ પણ જગ્યાએ કંઈ પણ વાંચે ત્યારે, અથવા તો કોઈનું પ્રવચન સાંભળે ત્યારે કોઈ એવો મુદ્દો આવે તો એ તરત જ ટપકાવી લે છે, લખી લે છે. લખેલું વંચાય. એટલા માટે આપણે પણ જે કંઈ વાંચીએ, સાંભળીએ તે આપણા સ્વહસ્તે એક નાની નોંધ અવશ્ય કરીએ. સારંગપુર સંત તાલીમ કેન્દ્રના આદિ ગુરુ એવા પરમ પૂજ્ય સંત સ્વામી શાસ્ત્રજ્ઞ, ખૂબ જ્ઞાની હતા. સંપ્રદાયના ઇન્સાઇક્લોપીડિયા કહેવાય. પણ તેઓ જ્યારે ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત કે પુરાણોમાં કોઈ પણ ગ્રંથોમાંથી સિદ્ધાંતિક વાત આવે તો તરત જ એમની એક ડાયરીમાં ટપકાવી લેતા, જે ડાયરી આજે આપણી પાસે છે. તો પોતાના હસ્તે પોતાની ડાયરીમાં લખ્યું હોય એ આપણને બહુ જ કામ આવે. એટલે વાંચન, મનન અને લેખન એ ત્રણેય જરૂરી છે. આપણે આજે કથા શ્રવણની આ જે રીત જોઈ એમાંથી થોડુંક પુનરાવર્તન કરીએ તો કારિયાણીના 12માં કહ્યા પ્રમાણે કથાને વિશ્વાસ રાખી, મુમુક્ષુ થઈ, દિનતાથી આપણી માન્યતાઓનો ત્યાગ કરી એકાગ્રતાથી જો કથા સાંભળીએ તો તેનો પણ આપણને સાચો લાભ થાય. તો આજના દિવસે મહારાજ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે કથા શ્રવણની સાચી રીત આપણા જીવનમાં ઉતારી પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજને સાચા અર્થમાં રાજી કરી શકીએ. એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
Vachanamrit Gadhada, part number 2, 58th, The Flourishing of a Sampradaya. On Shravan Sudi 4, Samvat 1881, 29 July 1824, Swami Sri Sahajanji Maharaj was sitting on a cushion with a cylindrical pillow that had been placed on a large decorated cot on the veranda outside of east-facing room of Dada Kachar's Darbar in Gadhada. He was dressed entirely in white clothes. At that time, an assembly of munis as well as devotees from various places had gathered before him. Thereupon Sriji Maharaj asked, "How do the sampradayas of the great acharyas flourish for a long period of time?" Muktan Swami answered, "Firstly, by the scriptures of the sampradaya, secondly, by the observance of the dharma of one's caste and ashram as prescribed in the scriptures, and thirdly, by total conviction in one's Ishtadev. One sampradaya flourishes by these three factors." Sriji Maharaj then asked the same question to Brahman Swami and Nityan Swami. They also gave the same reply. Thereafter Sriji Maharaj said, "Here, allow me to answer the question. A sampradaya flourishes by knowing the following. The purpose for which the Ishtadev of the sampradaya manifested on earth, and after manifesting, the various divine actions he performed as well as the ways in which he behaved. Through his behavior, dharma as well as greatness of that Ishtadev is revealed. In this manner, then a sampradaya fostered by the scriptures which narrate its Ishtadev's divine incidents from his birth until his passing away, regardless of whether those scriptures are in Sanskrit or in vernacular, only those scriptures will foster the sampradaya, not others. For example, those who worship Ramchandra Bhagavan will be inspired only by the Valmiki Ramayana, and those who worship Sri Krishna Bhagavan will be inspired only by the 10th and 11th cantos of the Srimad Bhagavat. The Vedas will not inspire those who worship Ramchandra Ji Bhagavan or Sri Krishna Bhagavan. Ultimately, then only the scriptures of one's own sampradaya will foster the sampradaya." Having said this, Sriji Maharaj then commanded Muktan Swami, "You too should continuously preach and write scriptures related to your sampradaya and your Ishtadev for the rest of your life. This is my only command to you for as long as you live." With great respect for these words of Sriji Maharaj, Muktan Swami resolved to devoutly abide by them. Then folding his hands, he bowed before Sriji Maharaj. Iti Vachanamritam, Gadhada, section 2, number 58. આપણી સત્સંગની પુષ્ટિ કેવી રીતે થાય એના માટે આપણે આપણા જ ઈષ્ટદેવની વાત અને એમનો ઈચ્છા જે પ્રમાણે હોય આ પૃથ્વી પર આવ્યા જે હેતુથી આવ્યા એ અને એમના દિવ્ય બધા એક્શન દિવ્ય બધા ચરિત્રો એ બધા ત્રણથી જ આ પુષ્ટિ થાય. તો એ વાત આપણે દૃઢ કરી એટલે આપણે કે પ્રશ્ન પૂછાય છે કે સત્સંગનું વાંચન કેમ કરવું, બીજું કંઈ નહીં. તો સત્સંગનું વાંચન એટલા માટે જ કે જે રામચંદ્ર ભગવાન હોય એની પુષ્ટિ વેદથી ના થાય પણ વાલ્મીકી રામાયણથી થાય, અને શ્રી કૃષ્ણ ભગવાનનું પુષ્ટિ ભાગવતનું
10મો અને 11મો સ્કંદ એમાંથી થાય પુષ્ટિ, બીજાથી ના થાય. તો સાચી વાત છે. આપણા સંપ્રદાયની પુષ્ટિ કરવી હોય તો મહારાજ કયા હેતુથી પૃથ્વી પર આવ્યા એ આપણે જાણવું પડે અને એમના લીલા ચરિત્રોનું ગાન કરવાનું અને એમની ઈચ્છા જે હોય એ ત્રણ વાતથી પુષ્ટિ થાય. તો આપણા ધર્મની પુષ્ટિ કરવી હોય, આપણા સંપ્રદાયની પુષ્ટિ કરવી હોય તો આપણા ઈષ્ટદેવ એ કયા હેતુથી પૃથ્વી પર આવ્યા છે એ જાણવું પડે. તો એ બધા જીવોનું મોક્ષ કરવા માટે જ આવ્યા છે અને મોક્ષ માટે પણ જે કાળ કર્મ માયાથી પર, કર્મ માયાના બંધનમાં ના હોય એ જ કરી શકે. મોક્ષ બીજા કોઈ ના કરી શકે. મોક્ષ માટે કહ્યું છે ફાઇનલ ઇમેન્સિપેશન, ફાઇનલ બીએટિટ્યુડ, ઇટર્નલ સેલ્વેશન. આ જે મોક્ષ માટે જે શબ્દો વપરાય છે એ આટલું છે. ફાઇનલ, બધું ફાઇનલી બીએટિટ્યુડ, ફાઇનલ ઇમેન્સિપેશન, ફાઇનલ બીએટિટ્યુડ, એ બધા શબ્દો જ વપરાય. ફાઇનલ ફાઇનલ ખાલી સેલ્વેશન નહીં, ખાલી બીએટિટ્યુડ નહીં, ખાલી પણ ફાઇનલ એટલે એના પછી કંઈ વસ્તુ હોય જ નહીં. એટલા માટે આપણે આ ત્રણ વસ્તુ વપરાયું છે. એટલે ગઢડા પ્રથમ એ આમાં વચનાત્મા આ જ સાર છે કે આપણે આપણા ઈષ્ટદેવની જે હેતુથી જે એના આવ્યા છે અને એમના ચરિત્રો અને એમની લીલા ચરિત્રો અને ગાન અને બસ આ વસ્તુ હોય તો આપણે સમુદાયની પુષ્ટિ થતી રહે. Satsang reading. First of all, you must have thorough faith. You must be fully convinced that it is true. What is said is true, perfect, and it is meaningful. પહેલાં કન્ડિશન આ છે. તમે કન્વિક્શન જોઈએ, થરર વોટ યુ આર ડુઈંગ વિથ. એના અંદર તમારે એકદમ સાચું છે, સાચું છે, સાચું છે એ રીતે સ્ટાર્ટ કરો. પછી બધું વાંધો નહીં આવે. પછી તો તમે જે રીતે ગાઈડલાઈન હોય, તમે જે રીતે વચનાદ વાંચતા હોય, એનું પણ થતું હોય એ બધું, પણ બધું જ ફર્સ્ટ કન્વિક્શન હોવું જોઈએ કે વોટ આઈ એમ ડુઈંગ ઇઝ પરફેક્ટલી રાઈટ, પરફેક્ટલી ટ્રુ. અને એ રીતે હોય તો પછી બધું ઇટ ઓલ ગોઝ વેલ. હવે સત્સંગ વાંચનનું મુખ્ય કે આપણે મહારાજ શ્રીજી મોક્ષ માટે આવ્યા છે. દરેક જીવનો મોક્ષ કરવો એ એમનો હેતુ છે. તો એ બાજુ ગતિ થાય સત્સંગ વાંચનથી, આપણે એ બાજુ ગતિ થાય મોક્ષ માટે.